સાગરચંદ પટેલ યુનિવર્સિટીમાં 80માં સ્વાતંત્ર્ય દિવસની ભવ્ય ઉજવણી. વિસનગર સ્થિત સાગરચંદ પટેલ યુનિવર્સિટીના એનએસએસ યુનિટ દ્વારા 80માં સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે રાષ્ટ્રભક્તિ, સામાજિક અને પર્યાવરણલક્ષી પ્રવૃત્તિઓ સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે નૂતન સર્વ કેળવણી મંડળના ચેરમેન તથા યુનિવર્સિટીના પ્રમુખ પ્રકાશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા, જેમણે રાષ્ટ્રગીત વંદે માતરમના વિશેષ સન્માન સાથે ધ્વજરોહણ કર્યું હતું. આ અવસરે યુનિવર્સિટીના ડૉક્ટર પીએમ ઉદાણી, રજિસ્ટ્રાર ડૉક્ટર પરિમલ ત્રિવેદી, ડૉક્ટર રાકેશ એન પટેલ, ટ્રસ્ટીશ્રીઓ, વિવિધ ફેકલ્ટીના ડીન, અધિકારીઓ, સ્ટાફ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા હતા. કાર્યક્રમને સંબોધતા પ્રમુખ પ્રકાશભાઈ પટેલે વિદ્યાર્થીઓને શિક્ષણની સાથે સંસ્કાર, શિસ્ત અને રાષ્ટ્રપ્રેમ અપનાવવા પ્રેરિત કર્યા હતા. તેમણે વિકસિત ભારત 2047ના સ્વપ્નને સાકાર કરવા માટે યુવાનોને એઆઈ લેબ અને સુપર કોમ્પ્યુટર જેવી અત્યાધુનિક ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરી નવીન સંશોધન દ્વારા દેશના વિકાસમાં સક્રિય યોગદાન આપવા આહ્વાન કર્યું હતું. આ ઉપરાંત યુનિવર્સિટીમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનો વિકાસ કરી રમતગમતને પ્રોત્સાહન આપવા અને નશામુક્ત ભારતના સંકલ્પને વધુ મજબૂત કરવા પર વિશેષ ભાર મૂક્યો હતો. આ ઉજવણી અંતર્ગત એનએસએસ પરેડ ટીમમાં ધ્વજ રક્ષક તરીકે સાગરચંદ પટેલ કોલેજ ઓફ એન્જિનિયરિંગના વિદ્યાર્થી શ્રી દરજી રુદ્રાની ગૌરવપૂર્ણ પસંદગી કરવામાં આવી હતી. સમગ્ર આયોજનથી સમગ્ર યુનિવર્સિટી કેમ્પસમાં દેશભક્તિ, એકતા અને રાષ્ટ્ર નિર્માણની ભાવના છવાઈ ગઈ હતી, જેનું સફળ સંચાલન એનએસએસ યુનિટ અને એનએસએસ ક્લબ દ્વારા કરવામાં આવ્યું હતું.